નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ આમ તો જોવા જઈએ આપણે ચેપ્ટરની કમ્પ્લીટ કરી જ દીધું છે, પણ જે આપણે પ્રોસેસ આપણે બધી ભણેલા છીએ એમના આપણે ઉપયોગ હવે કરવાનો છે. મતલબ કે આપણે ધાતુનું સંકેન્દ્રણ કર્યું, તો હવે એલ્યુમિનિયમ ધાતુ છે, ઝિંક છે, કોપર છે, આયર્ન છે, આ બધી ધાતુની અંદર આપણે કઈ રીતે પ્રોસેસમાં ઉપયોગમાં લઈશું એમની વાત કરવાની છે. મતલબ કે હરેક ધાતુનું આપણે નિષ્કર્ષણ જોવાનું છે. પ્રથમ આપણે ધાતુ જોવાનું છે કે એલ્યુમિનિયમને પૃથ્વીના પેટાળમાંથી કાઢીને કઈ રીતે આપણે શુદ્ધ કરવામાં આવે છે. પ્રથમ જોઈએ આપણે એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ માટે આપણે જાણીએ છીએ એમની પ્રોસેસ જે સ્ટેપની અંદર થાય છે એમાં પ્રથમ આપણે વાત કરી દઈએ કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇટ. બરાબર ને? આપણે નામ હવે ખબર છે કઈ છે? બોક્સાઇટ. એમનું સૂત્ર છે Al2O3 × પ્રથમ આપણે શું કરશું? આમનું સંકેન્દ્રણ, મતલબ એમની અંદર જે ગેંગ રેતીના કણો ને બધું ભાગ છે આપણે એમનું પ્રથમ જ કઈ પ્રોસેસ જોઈ હતી આપણે? જલીય પ્રક્ષાલન જોયું હતું, ચુંબકીય અલગીકરણ જોયું હતું, ફીણ પ્લવન પદ્ધતિ જોઈ હતી, બરાબર છે, અને નિક્ષાલન જોયું હતું. આમાંથી એક આપણે પ્રોસેસનો ઉપયોગ કરશું. મોસ્ટલી આ ગેંગ આમની અંદર છે તો આપણે જલીય પ્રક્ષાલન કરશું, મતલબ જળનો ફૂલ પ્રવાહ ચાલુ કરી દઈશું, જેથી માટી અને રેતી બધી એમની સાથે નીકળી જશે. તો પ્રોસેસ એવી છે કે સૌ પ્રથમ બોક્સાઇટમાંથી શું મેળવવામાં આવે છે? એલ્યુમિના. શું મેળવવામાં આવશે? એલ્યુમિના, જેમનું સૂત્ર છે Al2O3, મતલબ અંદરથી પાણી નીકળી જશે. બરાબર. હવે એ જે એલ્યુમિનિયમ મળી ગયું, આ જે પ્રોસેસ છે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની, એમને બેયર પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. શું છે? બેયર પ્રોસેસ. બરાબર. તો પ્રોસેસને પણ યાદ રાખજો, ઘણી બધી વાર MCQની અંદર પૂછવામાં આવે છે. પછી એલ્યુમિનામાંથી જે આપણે જાણીએ છીએ એલ્યુમિનિયમ સાથે કોણ છે? ઓક્સિજન હાજર છે. તો એલ્યુમિનામાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવે. શુદ્ધ એટલે કેટલું છે? 99% શુદ્ધ જેટલું અહીંયા આપણને મળે છે. તો એ એલ્યુમિના આપણે અહીંયા મેળવવા માટે હોલ હેરોલ્ટ નામનું પદ્ધતિ અહીંયા વાપરવામાં આવે છે. વૈજ્ઞાનિકના નામ પરથી હોલ હેરોલ્ટ. પ્રોસેસને સમજજો. કાચી ધાતુમાંથી એમને આપણે ગેંગને બધું હટાવી દઈશું, આપણે મળશે બેયર પ્રોસેસ દ્વારા એલ્યુમિનિયમ. એલ્યુમિનામાંથી ઓક્સિજનને હટાવવાનું છે એટલે આપણે 99% શુદ્ધ મળશે એલ્યુમિનિયમ. અને એ પ્રોસેસનું નામ શું છે? હોલ હેરોલ્ટ. એમનું અંદર ખાલી શુદ્ધિકરણ થશે. હજી 99% છે, પણ આગળની પ્રોસેસ છે જે મોસ્ટલી ક્યાં આપેલી નથી, તમારી જાણકારી માટે છે. એ છે હુબ્સ પ્રોસેસ. કઈ છે? હુબ્સ. બરાબર ને? HOOPS. હુબ્સ. જેમના શુદ્ધિકરણ થશે. આ પ્રોસેસથી શુદ્ધિકરણ થવાની મોસ્ટલી જોવા જઈએ તો હોલ હેરોલ્ટ અને હુબ્સ પ્રોસેસ બંને સેમ જેવી જ છે. અહીંયાથી આપણે 99.95% જેટલું શુદ્ધ એલ્યુમિનિયમ અહીંયા આપણે મળે છે. આપણે અહીંયા સુધી કરાવીએ તો કોઈ પ્રોબ્લેમ નથી, આ માત્ર આપણી જાણકારી માટે છે. તો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ શું છે? Al2O3 × XH2O. તો પ્રથમ શું છે? પ્રથમ તબક્કો આપણો છે બેયર પ્રોસેસ. તો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ છીએ બેયર પ્રોસેસ. માત્ર તમારી જાણકારી માટે છે. તમે બેયર પ્રોસેસ ના લખો, ડાયરેક્ટ તમે નિષ્કર્ષણ ચાલુ કરી દેશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એમના માર્ક કોઈ કટ થતા નથી. આ તો નામ આપેલું છે એટલે મેં તમને જાણકારી માટે અહીંયા આપ્યું છે. તો બેયર પ્રોસેસની અંદર પૂછવામાં આવે છે શું છે? બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવામાં આવે છે. ઓકે. તો બોક્સાઇટમાંથી એલ્યુમિના આપણે કઈ રીતે મેળવશું? હવે એમની અંદર અશુદ્ધિઓ કઈ કઈ હોય છે? તો આમની અંદર બીજી ઘણી બધી ધાતુની અશુદ્ધિ હોય છે. બરાબર. તો કાચી ધાતુનું નામ તો આપને ખબર પડી ગયું કે જેમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવીએ છીએ. તો મોસ્ટલી પૃથ્વીના પેટાળની અંદર 3rd નંબર ઉપર કોણ આવે છે? એલ્યુમિનિયમ. આપણે પહેલાં વાત થઈ હતી, ગંભીર વસ્તુ છે. અને મોસ્ટલી આપણે જમીનમાંથી 30% જેટલું આપણે એલ્યુમિનિયમ, એમાંથી બોક્સાઇડમાંથી 30% જેટલું એલ્યુમિનિયમ આપણે નિષ્કર્ષિત કરશું. ઓકે. તો હવે એમની અંદર અશુદ્ધિઓ કઈ કઈ હોય છે? તો કે એલ્યુમિના, આ જે બોક્સાઇડ છે એમની સાથે એલ્યુમિનિયમની સાથે સાથે નંબર 1 આપણે સિલિકાની વાત કરી હતી હમણાં, SiO2 હાજર હોય છે. આયર્ન ઓક્સાઇડ હાજર હોય છે, FeO. બરાબર. Fe2O3 જેવા. પછી TiO2 જેવી અશુદ્ધિઓ હાજર હોય છે. આ બધી આપણે દૂર કરવાની છે. સિમ્પલ વસ્તુ છે. તો પ્રોસેસ લખીએ છીએ ને પછી હું તમને રિએક્શન સમજાવી દઈશ. તો પ્રોસેસ શું છે એ જાણવી ખૂબ જ જરૂરી છે. તો આ જે ટુકડા નીકળે છે આપણે જાણીએ છીએ પથ્થર જ હોય છે, એમને આપણે યાંત્રિક ઘંટીની અંદર નાખીને શું કરી દઈશું? બારીક પાવડર. તો આપણે પાવડરનો ઉપયોગ કરવાનો છે, એ વસ્તુને ધ્યાનમાં રાખજો. તો આપણે પાવડરનો ઉપયોગ કરીને એમના ઉપર શું કરશું? પાણી પ્રસાર કરશું, એટલે કે જલીય પ્રક્ષાલન, જેથી રેતી અને માટીના જે ગણો ગેંગની વાત કરેલી હતી કે ગેંગ બધી નીકળી જશે. બરાબર છે. તો બોક્સાઇડને દળીને શું કરી દેવા? નાના કણોની અંદર આપણે ફેરવવામાં આવે છે.
ત્યારબાદ ત્યાંથી હું શરૂઆત કરું છું. પાવડર બની ગયા પછી ત્યારબાદ એમની પ્રોસેસ કરવામાં આવે છે 6 થી 8% કોન્સન્ટ્રેટ સાંદ્ર NaOH સાથે. રિએક્શન બધી જ નીચે લખતો જઈશ, બરાબર છે. એમની સાથે સાંદ્ર NaOH સાથે 6 થી 8% દ્રાવણ બનાવવાનું છે. કેટલું તાપમાન? તાપમાન પણ ફિક્સ છે, 473 થી લઈને 523 કેલ્વિન જેટલું તાપમાન રાખવાનું છે. 35 થી 36 બાર જેટલું દબાણ હોય છે અને એમની પ્રોસેસ કરવામાં આવે છે. તો અહીંયા Al2O3XH2O ની પ્રક્રિયા કોની સાથે થશે? NaOH સાથે. સિમ્પલ વસ્તુ છે. એક સંકીર્ણ સંયોજન બનશે અને જેનું નામ છે સોડિયમ એલ્યુમિનેટ. શું બનશે? પ્રોસેસ થયા બાદ પ્રક્રિયાથી શું બનશે? સોડિયમ એલ્યુમિનેટ. આ એક સંકીર્ણ સંયોજનનું IUPAC નામ છે. IUPAC નામ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈશું. કમ્પ્લીટ વસ્તુ છે. અને આમ જોવા જઈએ તો આપણે સંકીર્ણ સંયોજન કરીને લાસ્ટ ચેપ્ટર છે પાર્ટ 1 ની અંદર, બરાબર છે. તે એમની અંદર પણ સંકીર્ણ સંયોજનના નામ કઈ રીતે આપવા એનું આપણે અહીંયા જોઈશું, બરાબર. તો પ્રોસેસ અહીંયા આપણે લખી દઈએ છીએ. ઓકે, આપણે જે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની પ્રોસેસની આપણે વાત કરીએ છીએ એમની અહીંયા વાત કરીએ. એ XH2O છે, તો અહીંયા પ્રોસેસ આ રીતની છે. Al2O3 × XH2O પ્લસ એમની પ્રોસેસ કોની સાથે થઈ? NaOH સાથે. તો અહીંયા મળશે 2NaAlOH. આ રીતે આપણે એક આ જે બની ગયું છે સોડિયમ એલ્યુમિનેટ. હજી પ્રોસેસ કમ્પ્લીટ નથી થઈ. બેર પ્રોસેસની અંદર શું બનાવવાનું છે આપણે? એલ્યુમિના. મતલબ આમની હજી ફર્ધર પ્રોસેસ કરવાની છે. ઓકે, આમની અંદર પાણી ઓલરેડી હાજર જ છે, તો ડાયરેક્ટ આપણે તમે હીટ કરો તો પણ કામ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે આપણે NaOH સાથે પ્રોસેસ કરવામાં આવે છે અને સોડિયમ એલ્યુમિનેટ બને છે, બરાબર છે. હવે આગળ ફર્ધર પ્રોસેસ એમની કરવાની છે અને એ પ્રોસેસની અંદર આપણે જાણવું જરૂરી છે કે સોડિયમ એલ્યુમિનેટ બન્યા પછી એમની અંદર પાણી તો છે જ, છતાં આપણે એમને શું કરશું? ઊંચા તાપમાને ગરમ કરશું તો પાણીના અણુઓ અલગ થઈ જશે ત્યાંથી. તો એ પણ પ્રોસેસ અહીંયા કામની છે. તો આ જે દ્રાવણ બન્યું છે એમને ગાળી લેવામાં આવે છે અને સોડિયમ એલ્યુમિનેટ આપણે મળે છે. મતલબ ઉપરના જે અવક્ષેપ હશે એ આપણે બહારથી મળી જશે. એમાં CO2 પાસ કરવામાં આવશે તો પણ એ તટસ્થીકરણ થશે. એ બધી પ્રોસેસ પણ અહીંયા હાજર છે. પણ આગળ આપણે જે સોડિયમ એલ્યુમિનેટ મળે છે આમને CO2 પાસ કરી દઈએ તો ડાયરેક્ટ આપની પ્રોસેસ કરવું છું. અહીંયા 2NaAlOH4 પ્લસ CO2. આ પ્રોસેસથી Al2O3 × XH2O સાથે સાથે સોડિયમ બાય કાર્બોનેટ, મતલબ સોડિયમ વાળો ભાગ અહીંયાથી અલગ થઈ જશે. આપણે અહીંયા શુદ્ધ અવસ્થામાં એલ્યુમિના અહીંયા તમને જોવા મળશે. ચલો એમની ફર્ધર પ્રોસેસ કરાવી દો. Al2O3 × XH2O, મતલબ આમાંથી ગેંગ બધું જ નીકળી ગયું છે. પાણીનો પ્રવાહ પણ આમાં આવી ગયો. ડાયરેક્ટ આપણે 1470 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવશે એટલે આપણે શુદ્ધ અવસ્થાની અંદર શું મળશે? Al2O3 એની સાથે હશે XH2O. તો આપણે એલ્યુમિના આ રીતે અહીંયા મળે છે. Al2O3 એટલે શું થઈ જશે? એલ્યુમિના. ઓકે, તો આ થઈ ગઈ પ્રોસેસ. ફર્સ્ટ પ્રોસેસ થઈ ગઈ બેર પ્રોસેસ. હવે એમાંથી એલ્યુમિના મળી ગયા પછી આગળની પ્રોસેસ શું છે? હોલ હેરોલ્ડ, બરાબર ને? મતલબ તમે શુદ્ધિકરણ કહી શકો, મતલબ રિડક્શન કહી શકો. અહીંયાથી આપણે ઓક્સિજનને હટાવવાનું છે. રિડક્શન આપણે વિદ્યુતીય રીતે કરીએ છીએ, મતલબ એનોડ અને કેથોડ મૂકવા પડશે. તો એ પ્રોસેસ ખૂબ જ અગત્યની છે, હોલ હેરોલ્ડ પ્રોસેસ. આકૃતિ પણ ખૂબ જ અગત્યની છે અને ડાયરેક્ટલી એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે છે. તો પ્રથમ આકૃતિ દોર લે. આકૃતિ હું દોરતો જાઉં છું અને એમના વિશે સમજાવતો જાઉં છું જેથી મારે વધારે પ્રમાણમાં લખવું ના પડે અને તેથી તમને આકૃતિ ઉપરથી કઈ રીતે લખવું એ પણ સમજ પડી જશે, બરાબર છે. એક સાથે કોટેડમાં બધાને ખબર જ હશે, એક પાત્ર હોય છે, બરાબર છે. અને પાત્ર ખાસ કરીને શેનું બનેલું છે? લોખંડનું. કોનું છે? લોખંડનું. અને એમની અંદર કાર્બનનું સ્તર લગાડો એટલે કોટેડ વસ્તુની વાત કરવામાં આવે, બરાબર. તો પ્રથમ જે લેયર છે આ છે લોખંડનું એક પાત્ર બની ગયું તૈયાર. અહીંયા થોડી જગ્યા રાખો ખબર પડી જશે. એમની અંદર કાર્બનનું સ્તર લગાડેલું હોય છે એટલે બ્લેકથી જ હું તમને અહીંયા લખું છું. કાર્બન મોસ્ટલી કેવો હશે? બ્લેક. આ રીતે એમની અંદર લેયર લગાડેલું હોય છે. ગ્રેફાઇટની આપણે વાત કરી હતી એટલે તો જે ગ્રેફાઇટનું સ્તર છે,
બરાબર ને? એ ગ્રેફાઇટનું સ્તર જ એક ધ્રુવ તરીકે કાર્ય કરશે અને ગ્રેફાઇટનું જે સ્તર છે એ કયો ધ્રુવ બનાવશે? કેથોડ તરીકે અહીંયા વર્તે છે. તો એ પણ અહીંયા ધ્યાન રાખવું જરૂર. તો આ થઈ ગયું. તો લોખંડનું જે સ્તર છે એ કાર્બનથી ઢંકાયેલું હોય છે, મતલબ કે કવર થયેલું હોય છે. ઓકે, હવે આ જે વાત થઈ આ શું થઈ ગયું? તો કે કાર્બન સ્તર અને કેનું કાર્ય કરશે? કેથોડ તરીકે. અને બહાર જે બ્લુ લાઇનથી બતાવેલું છે એ લોખંડનું પાત્ર. લોખંડનું પાત્ર. ઓકે, ચલો આમની અંદર હવે એનોડની વાત કરી લઈએ. તો તાંબાના ક્લેમ્પ તો હોય જ છે, બરાબર છે? તો એ રીતે અહીંયા આપણે સેટ કરી દઈએ, એનોડ મૂકી દઈએ. આકૃતિ ખૂબ જ અગત્યની છે એટલે વધારે ધ્યાન આપજો. આ થઈ ગયા આપણે તાંબાના ક્લેમ્પ અંદર સેટ કરી દીધા. દ્રાવણ હજી શું ભરવાનું છે એ પણ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, તો અહીંયા જે ક્લેમ્પ મારી દીધા છે એ વધશે એનોડ તરીકે, બરાબર ને? તો એનોડ હોય છે પોઝિટિવ, કેથોડ હોય છે નેગેટિવ. તો અહીંયા જ બતાવી દઈએ, બરાબર? આ થઈ ગયો એનોડ, આ થઈ ગયો કેથોડ. ચલો ઓકે, હવે એમની અંદર શું ભરવાનું? તો કે જે એલ્યુમિના આપણે મળેલું છે ડાયરેક્ટ ટુકડા તો ભરવામાં નહીં આવે, એનું શું ભરવામાં આવશે? દ્રાવણ ભરવામાં આવશે. તો અહીંયા આપણે સુધી દ્રાવણ ભરી દઈએ છીએ. દ્રાવણ હું નીચે અલગથી બતાવું છું, આમની અંદર નથી બતાવતો કયા કયા દ્રાવણ ભરવામાં આવશે. તો કે દ્રાવણ, બરાબર ને? શું હશે? પિગલિત એલ્યુમિના, પિગલિત Al2O3. સિમ્પલ વસ્તુ. એમની સાથે હશે Na3LF6. આ શું કામ નાખવામાં આવશે? આમને કહેવામાં આવશે ક્રાયોલાઇટ. શું કહેવામાં આવશે? ક્રાયોલાઇટ. અને એમની સાથે હોય છે CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ. શું જરૂર છે આ બધાની એ પણ સમજાવતો જોજો. Al2O3 તો આપણે જરૂર છે, એમાંથી આપણે શું કરવાનું છે? એલ્યુમિનિયમને બહાર કાઢવાનું છે. સિમ્પલ વસ્તુ છે. હવે પિગલિત કરવાનું છે અને એમને આપણે પિગલિત અવસ્થામાં લાવવાનું છે. તો એલ્યુમિનિયમનું, બરાબર ને, મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ બહુ જ ઊંચો હોય છે. તો નીચો લાવવા માટે, કારણ કે એટલા બધા મેલ્ટિંગ પોઈન્ટ ઉપર આપણે વધારે બેટરી જોડવી પડશે, તો તાપમાન નીચું લાવવા માટે શું નાખવામાં આવશે? ક્રાયોલાઇટ. શું નાખવામાં આવશે? ક્રાયોલાઇટ. અને એક વિદ્યુત વિભાર, કે આ જેમ આયનો વધારે હશે એમ વિદ્યુતનું વહન શું થશે? વધારે થશે. તો Ca+2 F-2 એટલે કે આયનો એડ કરવા પડશે. એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોણ છે? CaF2, બરાબર છે? તો સિમ્પલ વસ્તુ આટલી પ્રોસેસ છે. હવે એનોડ અને કેથોડ ઉપર શું રિએક્શન થાય છે એ પણ આપણે જાણીએ છીએ. એનોડ ઉપર આપણે જે કાર્બન મૂકેલા છે, બરાબર છે, દ્રાવણની અંદર શું છે? Al2O. Al શેમાં હશે? +3 ચાર્જની અંદર. શેમાં છે? +3 ચાર્જની અંદર. ઓકે, અને સાથે સાથે એમની અંદર આપણે કાર્બન પણ મૂકેલો છે અહીંયા. તો કાર્બન સાથે એમની ડાયરેક્ટ અને ઓક્સિજન સાથે પ્રોસેસ થશે. એટલે એનોડ ઉપરની શું પ્રોસેસ થાય છે લખીએ કે જેવો બેટરી ઓન કરશો એટલે એનોડ ઉપર શું થશે? તો કે એનોડ, આ જે સળિયા છે એ પણ શેના લીધેલા છે? ગ્રેફાઇટના, એટલે કે કાર્બનના જ છે, બરાબર છે? તો એનોડ ઉપર શું થશે? કાર્બન અને Al2O3માં જે ઓક્સિજન છે કેવા ચાર્જમાં છે? માઇનસ ચાર્જમાં. એટલે કે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ? -2. રિએક્શન યાદ રાખજો. પિગલિત ક્ષારની અંદર જે હાજર છે એ શું બનાવી લેશે? કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન મોનોક્સાઇડ. હવે કાર્બન મોનોક્સાઇડ જેવા બનશે કે અહીંયાથી શું થશે? કાર્બનને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, તો એ પ્લસ ચાર્જમાં આવશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે એલ્યુમિનિયમને તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે, બરાબર છે ને? ફર્ધર પ્રોસેસ આ જ થશે કે કાર્બન 2 ઓક્સિજન લઈ લે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? અને 2 ઓક્સિજન સાથે કેટલા ઇલેક્ટ્રોન? અહીંયાથી 2 થઈ ગયા અને કાર્બન 2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બની જશે? CO2, બરાબર છે? એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન છોડે છે, તો 2 ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન છોડશે? 4 ઇલેક્ટ્રોન, બરાબર છે? ચલો હવે પ્રોસેસ થશે, કારણ કે એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો કેથોડ ઉપર જે રિએક્શન થાય છે એમનાથી આપણને એલ્યુમિનિયમ મળે છે. દ્રાવણની અંદર છે Al+3, પાત્રમાં બાકી કોણ આવી ગયું? 4 ઇલેક્ટ્રોન. કોણ આવી ગયું? 4. પણ આપણે જરૂર કેટલાની છે? 3ની, એટલે હું અહીંયા 3 જ લખું છું. 3 ઇલેક્ટ્રોન એટલે શેમાં રૂપાંતર થઈ ગયું? એલ્યુમિનિયમમાં. તો એલ્યુમિનિયમ જેવું પિગલિતમાંથી સોલિડ અવસ્થાની અંદર રૂપાંતર થશે એટલે નીચે શું થશે? એલ્યુમિનિયમ જમા થશે અને અહીંયાથી એલ્યુમિનિયમ બહાર નીકળી જશે છેડેથી, બરાબર છે? તો સિમ્પલ પ્રોસેસ છે કે Al2O3 વિદ્યુતનું વહન કરતો નથી.
તેનું ગલનબિંદુ કેવું હોય છે, ઘણું ઊંચું છે, એ નીચું લાવવા માટે, બરાબર ને. તો તેમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ મેળવવા પહેલાં વિદ્યુતનું વહન થઈ શકે અથવા વિદ્યુત વિભાજ્ય આપણે એડ કરવા પડે છે. તો એવી ગોઠવણી કરવી પડે છે કે Al2O3 અહીંયા તો છે જ, સાથે શું એડ કરવામાં આવે છે, ક્રાયોલાઇટ, એમની સાથે અથવા લઈ લો અથવા સાથે જ લઈ લો કેલ્શિયમ ફ્લોરાઇડ જેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, બરાબર ને. કે ડેલ્ટા જીનું, જેથી આવા પદાર્થો ઉમેરીને ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવશે, ઋણ બને છે, પ્રોસેસ આગળ વધશે, બરાબર છે. તો અહીંયા આખી જો અહીંયા વર્ણન કરેલું છે, ફરીથી બોલી જાઉં છું કે આ જે મિશ્રણ બનાવી દીધું આપણે, એમને એક લોખંડના પાત્રની અંદર ગ્રેફાઇટનું પડ લગાવેલું છે, તો પડ પણ બતાવેલું છે હોય છે, જે કેથોડ તરીકે વર્તે છે, તેમાં લેવામાં આવે છે. કાર્બનના જ એનોડ બનાવેલા છે, બરાબર ને. કાર્બનના એનોડ છે, કાર્બનના એનોડ બનાવીને વિદ્યુત વિભાજિત દ્રાવણની અંદર ડૂબી જાય એ રીતે મૂકવામાં આવે છે. તો મિશ્રણના લીધે તાપમાન કેવું રહેશે, નીચું જશે અને ફટાફટે પીગલિત અવસ્થામાં આવશે. ગ્રેફાઇટના કેથોડ પર શું થશે, આપણે હંમેશા જાણ્યું છે કેથોડ ઉપર શું થાય, રિડક્શન. તો અહીંયા તમને રિડક્શન જોવા મળે છે. તો આ આખી પ્રોસેસ છે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવાનું. તો આપણે અહીંયા એલ્યુમિનિયમ જે મળે છે મોસ્ટલી 99% એ શુદ્ધ અવસ્થાની અંદર મળે છે, બરાબર. અને અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પણ મળે છે. તો આખી જે પ્રોસેસ છે એમને હોલ હેરોલ્ડ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ વૈજ્ઞાનિકના નામ છે, બરાબર છે. તો આમ એનોડ પરનો જે કાર્બન છે, આપણે જાણીએ છીએ એનોડ પર જે ધાતુ હશે ધીમે ધીમે શું થશે, એમાં ખવાણ થાય છે, અને અહીંયાથી તો આપણે એલ્યુમિનિયમ મળવાનું છે. તો એનોડ પર જે કાર્બન છે એ ધીમે ધીમે ખવાઈ જશે. કેટલો ખવાઈ જાય છે, એક અંદાજો છે, બરાબર. અંદાજા પ્રમાણે કે 1 કિલોગ્રામ એટલે 1 kg એલ્યુમિનિયમ મળે આપણે અહીંયા, જ્યારે 1 kg એલ્યુમિનિયમે 1/2 કિલો એટલે કે 0.5 kg કાર્બન ખવાઈ જશે, બરાબર ને. જ્યારે આપણે એલ્યુમિનિયમ કિલો મળશે ત્યારમાંથી 1/2 કિલો અહીંયા જે કાર્બન છે એ શું થઈ ગયો હશે, ખવાઈ ગયો હશે, મતલબ અડધો રેશિયો આવે છે, બરાબર. આથી કાર્બન એના ઉપર અવારનવાર શું કરવો પડશે, બદલવો પડશે, કારણ કે ખવાઈ જશે તો પ્રક્રિયા અટકી જશે, ફરી પાછો નવો એડ કરવો પડશે, બરાબર. તો બોક્સાઇટનું વૈશ્વિક સ્તરે ઉત્પાદન આપણે વાત કરીએ, એલ્યુમિનિયમનું ઉત્પાદન ઘણું થાય છે. તો વૈશ્વિક સ્તરે એમનું ઉત્પાદન 100 મિલિયન ટન જેટલું છે. કેટલું છે, 100 મિલિયન ટન જેટલું, બરાબર ને. એમાંથી લગભગ ભારત આશરે કેટલું કરે છે, 1 મિલિયન જેટલું તો કોણ કરે છે, ભારત કરે છે. તો ખૂબ જ સારી વાત કહેવાય કે આટલું બધું ઉત્પાદન આપણે કરીએ છીએ. હવે ઉપયોગની વાત કરી દઈએ, એલ્યુમિનિયમના ઉપયોગ શું છે, ખૂબ જ જરૂરી છે. અને એલ્યુમિનિયમ ફોઇલ બધાએ તો જોઈએ જ હશે, જ્યારે કોઈ ગરમ ખાવાની વસ્તુ પેક કરાવવા જાઓ તો એ જે સિલ્વર કલરનું કવરમાં કોટેડ કરીને આપે છે એ શું છે, એલ્યુમિનિયમ ફોઇલ, કે ગરમ વસ્તુ ગરમ રહે છે. બીજું આપણે નાનપણથી 8, 9, 10થી ભણતા આવીએ છીએ, એલ્યુમિનિયમ ખૂબ જ હલકી હોવાથી એરોપ્લેનના ભાગ બનાવવા પણ એમનો ઉપયોગ થાય છે. તો એરોપ્લેનના સ્પેર પાર્ટ બનાવવા, અમુક ભાગ છે વજનમાં હલકું તેમજ મજબૂત છે તો એરોપ્લેનના ભાગ બનાવવામાં થાય છે. એલ્યુમિનિયમનો આપણે ઘર વપરાશમાં પણ ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. એલ્યુમિનિયમ ફોઇલની વાત કરી, એલ ફોઇલ લખી દઉં છું. ફોઇલ તો તમે જોયું જ હશે, અથવા જ્યારે કોઈ ચોકલેટ લઈએ આપણે, ડેરી મિલ્ક છે, એમની ઉપર પણ સિલ્વર કલરનું કોટેડ હોય છે, બરાબર ને. અંદરના ભાગમાં સિલ્વર હોય છે, ઉપરના ભાગની અંદર ડેરી મિલ્કનો લોગો લખેલો હોય, તો એ બધું એલ્યુમિનિયમ હોય છે, કમ્પ્લીટ વસ્તુ છે. પછી ઘણી મોટરની અંદર છે, પંખાઓ આપણે જોઈએ છીએ, એમની અંદર જે અંદર કોઇલનું વાયરિંગ કરેલું હોય છે, સસ્તા પંખાની વાત કરીએ, બરાબર ને. મોંઘા હશે તો એની અંદર કોપર હશે, પણ વીજળીની અંદર પણ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. પછી આપણે ફટકડીની વાત કરી હતી, બરાબર ને, Al2O3 વાળી, તો એ પણ પાણીના શુદ્ધિકરણ માટે એમાં પણ એલ્યુમિનિયમ છે. મિશ્ર ધાતુ બનાવવા માટે, એમાં મિશ્ર ધાતુ બનાવવા માટે, મિશ્ર ધાતુ શું કામ બનાવવામાં આવે છે, કારણ કે અમુક જે ધાતુ છે એમની અંદર બધા ગુણધર્મો હાજર હોતા નથી, તો એમની મજબૂતાઈ બનાવવા માટે અથવા કોઈ પણ બીજા ગુણધર્મોને પરિવર્તન કરવા માટે આપણે મિશ્ર ધાતુ, જેમ કે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ પ્યોર આપણે પહેરી શકતા નથી, બરાબર. એ નરમ હોય છે, એટલે જેથી આપણે એમને મજબૂત બનાવવા એમની અંદર શું કરીએ છીએ, કોપર એડ કરી દઈએ છીએ, તો ગોલ્ડ કેવું થઈ જશે, મજબૂત થઈ જાય. એ રીતે મિશ્ર ધાતુ બનાવવા પણ આમનો ઉપયોગ થાય છે. તો ઘણી બધી પેકેજિંગમાં મેં વાત કરી એમ એલ્યુમિનિયમના સિક્કાઓ પણ છે, હવે તો લગભગ બંધ થઈ ગયા હશે પણ મોસ્ટલી આવે છે. તો એલ્યુમિનિયમનો ઘણો બધો ઉપયોગ છે,
ભૌતિક તુલાઓ બનાવવા, એરોપ્લેનના ભાગ બનાવવાની વાત કરી. બ્રોન્ઝ, બરાબર ને, બ્રોન્ઝ જેવી મિશ્ર ધાતુ છે અહીંયા એલ્યુમિનિયમના મિશ્રણથી બને છે. ઓકે, તો આ વસ્તુ હતી એલ્યુમિનિયમની. હવે વાત હતી કે ભાઈ હુબ્સ પ્રોસેસની અંદર આપણે અહીંયા 99% શુદ્ધ તો એલ્યુમિનિયમ મળી જ ગયું છે, પણ આગળ ફર્ધર પ્રોસેસ શું થાય છે, હુબ્સ પ્રોસેસની અંદર 99.95% જેટલું શુદ્ધ મળી જાય છે. તો એમની અંદર આવું જ હોય છે, પણ 3 લેયર હોય છે. નીચેના ભાગની અંદર આ આકૃતિમાં જ બતાવી દઉં છું કે આમ જ એનોડ કેથોડ, માત્ર એનોડ કેથોડ બદલી જાય છે થોડા, બરાબર ને. તો આમની નીચે અશુદ્ધ આ જે એલ્યુમિનિયમ નીકળ્યું છે ફરી પાછું એ જ પાત્રમાં અંદર મૂકી દેશે અને ઉપર વીજળી આપાત કરવામાં આવશે, બરાબર ને, જેથી એનોડ અને કેથોડની અંદર કરંટ પાસ થશે તો Al+3 શું થશે, એમનું ઓટોમેટિક રિડક્શન થવા મળશે. તો એ આકર્ષિત થશે ઉપરના ભાગની અંદર અને એલ્યુમિનિયમ ત્યાંથી અશુદ્ધિઓ બધી તળિયે પડી રહેશે અને એલ્યુમિનિયમ ત્યાંથી ઉપર જતું રહેશે. તો એ રીતની પ્રોસેસ છે હુબ્સ, પણ આપણે પ્રોસેસ સિલેબસમાં નથી તો કંઈ જરૂર નથી, પણ 99.95% હુબ્સ પ્રોસેસથી આપણે મેળવી શકીએ છીએ. તો આ હતું એલ્યુમિનિયમનું કામ. હવે આપણે એક હજી જોઈ લઈએ, જેથી આપણે ઝિંકનું નિષ્કર્ષણ આપણે જોઈ લઈએ. તો હવે આ જ પ્રોસેસની અંદર આગળ વધારી દઈએ આપણે ઝિંકનું નિષ્કર્ષણ. એલ્યુમિનિયમની તો વાત કરી જ દીધી છે આપણે કે આપણે એમને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયા સ્વરૂપમાં અને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ સ્વરૂપમાં આપણે મેળવીએ છીએ, બરાબર. તો હવે વાત કરીએ ઝિંકનું નિષ્કર્ષણ. હવે આમની અંદર તો વધારે પડતી કંઈ પ્રોસેસ, જેમ કે અહીંયા આપણે હમણાં બતાવી હતી એ રીતે વધારે પડતી કંઈ પ્રોસેસ છે નહીં. મતલબ તમારે જે પ્રોસેસ આપણે જાણી ગયા છે શુદ્ધિકરણ માટે આવી પ્રોસેસ છે. તો ઝિંક માટે આપણે જાણીએ છીએ અશુદ્ધ એનોડ લેવાનો છે ઝિંકનો, શુદ્ધ ઝિંક લેવાનું છે કેથોડ સ્વરૂપે, અને ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરી દો તો જેમ કોપરની પ્રોસેસ કરેલી હતી એમ જ આપણે અહીંયા મળે છે. ઓકે, ઝિંકને મોસ્ટલી શેમાંથી મેળવવામાં આવે છે, ZnSમાંથી. તો ઝિંકની કાચી ધાતુનું જે નામ છે શું છે, ઝિંક સલ્ફાઇડ, એટલે કે ઝિંક બ્લેન્ડ તરીકે જે ઓળખીતી છે, બરાબર. એ પછી કાર્બોનેટ સ્વરૂપમાં પણ મળી આવે છે, ZnCO3 સ્વરૂપમાં, સલ્ફાઇડ સ્વરૂપમાં પણ મળી આવે છે. તો ઝિંક સલ્ફાઇડ વધુ પ્રમાણમાં મળે છે, એટલે આપણે ઝિંક સલ્ફાઇડમાંથી ઝિંક ધાતુને બહાર કાઢવાની છે, બરાબર. હવે આમનું સૌપ્રથમ શું કરશું આપણે, સંકેન્દ્રીકરણ, મતલબ માટીના જે કણો છે એમને બહાર કાઢશું. તો પ્રોસેસ તમને સમજાવી દઉં છું પૂરેપૂરી. સલ્ફાઇડયુક્ત ધાતુ છે, વિચારો સંકેન્દ્રીકરણ માટે કઈ પ્રોસેસનો ઉપયોગ કરશું, ફીણપ્લવન પદ્ધતિનો. કઈ પ્રોસેસ, ફીણપ્લવન પદ્ધતિ. ફરી એકવાર વાંચી લેજો, ડાયરેક્ટલી પૂછવામાં આવે છે. ફીણપ્લવન પદ્ધતિ માત્ર કોના માટે વપરાય છે, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે, બરાબર છે. એમની અંદર પાઇન ઓઇલ નાખતા હતા. તો ઝિંક સલ્ફાઇડનો અણુ છે પરપોટા સ્વરૂપે બહાર આવતો રહેશે, કારણ કે એ પાણીથી ભીંજાતા નથી. એ આખી પ્રોસેસ છે, એકવાર વાંચી જોજો. તો ફીણપ્લવન પદ્ધતિઓ છે કમ્પ્લીટલી ઘણું બધું આપણે એમની અંદર ભણાવ્યું હતું. કઈ કઈ ધાતુ છે, ફીણ સ્થાયીકરણ, ક્રેસોલ ને એવું બધું એડ કરવામાં આવે છે, પછી જારા વડે એમને લઈને સૂકવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા ત્યાંથી ગેંગ ને રેતી ને એવું બધું છે દૂર થઈ જશે. તો ફીણપ્લવન પદ્ધતિ ત્યાં પછી, મતલબ ઝિંક ધાતુને આપણે બહાર કાઢ્યા પછી શું કરવાનું છે, તો એમની બીજી પ્રોસેસ આવે છે ભૂંજન. તો ભૂંજન પણ આપણે ભણી ગયા છીએ, બરાબર ને, O2ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે, ઝિંક સલ્ફાઇડને O2ની હાજરીમાં ગરમ કરીએ આપણે, ZnS પ્લસ O2ની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરીએ આપણે, તો ડાયરેક્ટ શું મળશે, ઝિંક પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. શું મળશે, ઝિંક પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. પણ અહીંયા આપણે સલ્ફર ડાયોક્સાઇડ અલગ થઈ ગયું, તો ઝિંક ઓક્સાઇડના સ્વરૂપમાં મળશે. પછી આપણે એનું શું કરશું, રિડક્શન કરી દઈશું. તો ભૂંજનની અંદર આપણે જાણ્યું હતું કે જે સંકેન્દ્રિત ફીણપ્લવન પદ્ધતિથી ઝિંક સલ્ફાઇડ આપણે મળ્યું, તો હવામાં ભૂંજન કરવામાં આવે છે, તેથી ઓક્સાઇડ સ્વરૂપમાં ઝિંક ઓક્સાઇડમાં પરિવર્તન થઈ જાય. શેમાં થઈ જશે, ઝિંક ઓક્સાઇડમાં પરિવર્તન થઈ જાય, બરાબર. હું માનો કે કાર્બોનેટ હોત તો ZnCO3, પણ હવે એમને શું થઈ જાય, કેલ્સિનેશન, બરાબર ને, કાર્બોનેટ સંયોજનનું કેલ્સિનેશન થાય, એનું ભૂંજન ન થાય. O2ની ગેરહાજરીમાં ડાયરેક્ટલી એમને ગરમ કરવામાં આવે તો CO2 સ્વરૂપે દૂર થઈ જશે, અને અહીંયા શું મળશે, ઝિંક ઓક્સાઇડ અને CO2. તો અહીંયાથી આપણે હવે શું આમનું માત્ર કરવાનું રિડક્શન, અને રિડક્શન કોની હાજરીમાં કરશું, આપણે જાણીએ છીએ કાર્બનની હાજરીમાં જો એમનું રિડક્શન કરી દઈએ તો આ આપણે એલિંગમ ડાયાગ્રામની અંદર ભણેલા છીએ. તો જો રિડક્શન પૂછવામાં આવે તો ભૂંજન દ્વારા જે ઓક્સાઇડ સ્વરૂપમાં આપણે પાવડર સ્વરૂપમાં મળેલ છે, બરાબર છે, એક રિટોર્ટની અંદર આપણે એમને લઈ લઈશું, એટલે કે ઝિંક ઓક્સાઇડને
કાર્બન સાથે ઊંચા તાપમાને ગરમ કરી દઈએ તો કાર્બન અને ઓક્સિજનની પ્રક્રિયા થઈ જશે અને શું બનાવી દેશે? કાર્બન મોનોક્સાઇડ અને ઝિંક ત્યાંથી અલગ થઈ જશે. તો આ એક પ્રોસેસ છે આખી, બરાબર ને? તો આ રીતે આપણે એમનું અલગીકરણ કરી દીધું. હવે જે ઝિંક મળે છે એમનું શું કરવું પડશે? શુદ્ધિકરણ. તો શુદ્ધિકરણ એટલે કે એમની અંદર હજી અમુક ધાતુ હાજર હશે. તો એક યાદ રાખી લેજો કે ઝિંક જ્યારે રિડક્શન થઈને મળે છે ત્યારે એમની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હાજર હોય છે. તો ઝિંક જેને સ્પેલ્ટર તરીકે ઓળખવામાં આવે છે, તેમાં અશુદ્ધિઓ કોની હોય છે? તો આયન હોય છે, એલ્યુમિનિયમ હોય છે, આર્સેનિક હોય છે, એન્ટીમની હોય છે, જેવી અશુદ્ધિઓ હાજર હોય છે. એ અશુદ્ધિઓને શું કરવું પડશે? શુદ્ધિકરણ. અશુદ્ધિઓ હાજર હોય છે એમનું શું કરવું પડશે? શુદ્ધિકરણ કરવું પડે છે. શુદ્ધિકરણ માટે આપણે વાત કરી હતી ભાઈ, પાત્ર લઈ લો, એમની અંદર કોનું દ્રાવણ ભરી દો? ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરી દો. એનોડ કોનો મૂકવામાં આવશે? તો કે જે અશુદ્ધ ઝિંક છે એમનો એનોડ મૂકી દો. એમને બેટરી સાથે જોડ દો, હાઈ વોલ્ટેજ સાથે, અને કેથોડમાં શું રાખશું? શુદ્ધ ઝિંકનો સળિયો. શુદ્ધ ઝિંકનો સળિયો, અહીંયા અશુદ્ધ ઝિંકનો સળિયો. મને યાદ છે ત્યાં સુધી કોપરની પ્રોસેસ તમને યાદ જ છે. ત્યારે જ મેં કીધું હતું કે કોપરની સાથે સાથે ઝિંક પણ જો અશુદ્ધિ હશે તો આ રીતે જ જેવી બેટરી ઓન કરશો તો દ્રાવણની અંદર કોણ છે? Zn+2. ઝિંક અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્યાં જશે? દ્રાવણની અંદર. દ્રાવણમાં કોણ છે? Zn+2. એ ઇલેક્ટ્રોન મેળવશે અને એ ડાયરેક્ટ ક્યાં જમા થવા મળશે? કેથોડ પર. તો પ્રોસેસ અહીંયા લખી દઈએ છીએ આપણે. એનોડ ઉપર શું થશે? એનોડ ઉપર કોણ છે? અશુદ્ધ ઝિંક, બરાબર ને? અહીંયા અશુદ્ધ ઝિંક લખું છું ઉપર, કમ્પ્લીટ વસ્તુ છે. એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે Zn+2 ઇલેક્ટ્રોન. કેથોડ પર શું છે? તો કે ત્યાં આપણે જે અહીંયા દ્રાવણમાં Zn+2 હાજર છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને ક્યાં જમા થવા મળશે? કેથોડ પર. એટલે ત્યાં શું થઈ જશે? શુદ્ધિકરણ, એટલે કે શુદ્ધ ઝિંક ત્યાં મળશે. ટોટલ પ્રોસેસમાં 2 ઇલેક્ટ્રોન કેન્સલ, Zn+2 કેન્સલ. તો ઝિંક અશુદ્ધ હતું, શું થઈ જશે? ઝિંક શુદ્ધ અવસ્થાની અંદર. તો સિમ્પલ પ્રોસેસ છે એટલે આપણે બહુ ડીપમાં વાત કરેલી નથી, બરાબર? પ્રથમ પ્રોસેસ શું છે? તો કે ઝિંક સલ્ફાઇડને ફિન પ્લન પદ્ધતિ દ્વારા ગેંગ સ્વરૂપ અંદર જે રેતીના માટીના કણો છે એમને અલગ કરી દો. ઝિંક સલ્ફાઇડને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવું, પછી એમનું કાર્બન વડે રિડક્શન કરવું, પછી એમનું શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજન જે આપણે શુદ્ધિકરણ કરીએ છીએ એ. ઉપયોગની અંદર વાત કરીએ ઝિંકનો ઉપયોગ, તો ઉપયોગ શું છે એ આપણે જાણવું જરૂરી છે. તો ઉપયોગમાં એક આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણી ગયા છીએ. તો કોષ બનાવવા માટે ઝિંકનો ઉપયોગ થાય છે, કોષની બનાવટમાં, બરાબર છે. પછી ઢોળ પ્રક્રિયા જ આપણે વિદ્યુત વિભાજન કોષની અંદર જ ભણીએ છીએ. તો ઢોળ પ્રક્રિયાની અંદર ગેલ્વેનાઇઝ, લોખંડની વાત, લોખંડને કટાતું અટકાવવા માટે ગેલ્વેનાઇઝ લોખંડ વાપરવામાં આવે છે. તો ગેલ્વેનાઇઝિંગ કરવા માટે કોનો ઉપયોગ થશે? ઝિંકનો ઉપયોગ થશે, બરાબર છે. પછી મિશ્ર ધાતુ ખાસ યાદ રાખી લેજો, એક માર્કની અંદર પૂછવામાં આવે છે. પિત્તળ, જર્મન સિલ્વર કરીને મિશ્ર ધાતુ આવે છે, એ આપણે આગળ ભણશું. જેવી મિશ્ર ધાતુ કોપર સાથે પણ વપરાય છે, એમની અંદર ઝિંકનો ઉપયોગ થશે, બરાબર છે. તો ઘણી રીતે આ રીતે આપણે ઉપયોગમાં. તો આ છે ઝિંકનું કાર્ય. હવે હજી આપણે આયન વિશે, કોપર વિશે આપણે ફટાફટ ભણી લેશું. કોપરનું પણ તમે મોસ્ટલી જાણો જ છો, પણ એક આયનની જે પ્રોસેસ છે લોખંડનું શુદ્ધિકરણ, જેમની અંદર વાત ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે, એ એક પ્રોસેસ થોડીક આપણે ડીપમાં જાણવી પડશે. તો ઝિંકનું નિષ્કર્ષણની વાત ખતમ થયા પછી હવે આપણે આગળ વાત કરીએ કોપરના નિષ્કર્ષણને, બરાબર છે. તો હેડિંગ મારી દઈએ આપણે કોપરનું નિષ્કર્ષણ. મતલબ પદ્ધતિ તો હવે બધી તમે જાણો જ છો, પણ કાચી ધાતુના નામ યાદ હોવા જરૂરી છે. તો કોપરમાં કોપર પાયરાઇટ્સ આવે છે, બરાબર છે, જેમની અંદરથી કોપરને મેળવવામાં આવે છે. એમ જોવા જઈએ તો કોપરની ઘણી બધી કાચી ધાતુ છે, પણ ખાસ કરીને કોપરની ઘણી બધી કાચી ધાતુમાંથી વધારે પડતું સિલેક્ટ કોને કરવામાં આવે છે? કોપર પાયરાઇટ્સ, જેમની અંદરથી કોપરનું પ્રમાણ વધુ પડતું મળી આવે છે, જેમનું સૂત્ર છે CuFeS2. હવે સમજી લો કે આમની અંદર કાચી ધાતુની અંદર Feનું પ્રમાણ પણ છે અને સલ્ફરનું પ્રમાણ પણ છે. તો સિમ્પલ વસ્તુ, જ્યારે પણ સલ્ફરનું પ્રમાણ હોય
ત્યારે નિષ્કર્ષણની અંદર તો આપણે જાણ પડી ગઈ કે સલ્ફર હાજર હોય ત્યારે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, પણ એ તો બાદની વાત છે. થોડાક કોપર વિશે આપણે થોડું જાણી લઈએ. તો આ પદ્ધતિથી આપણે જ્યારે પણ કોપરને મેળવીએ છીએ તો સૌથી સારામાં સારું 5% વધારે પ્રમાણમાં કોપર આપણે મેળવીએ છીએ. બાકી કોપર પૃથ્વીમાં ઓક્સાઇડ સ્વરૂપમાં પણ હાજર છે અને કાર્બોનેટ સ્વરૂપમાં પણ હાજર હોય છે. તો બધાની અંદરથી આપણે ધાતુકર્મ વિધિના પ્રક્રિયાઓ દ્વારા આપણે કોપરને કાઢવાનું છે. તો શરૂઆત કરીએ કે આપણે જાણીએ છીએ કે કોપરને વિધિમાં પ્રથમ વિધિ કઈ આવે છે કે એમની ઉપર જે રેતીના કણો, માટીના કણો છે, હવે તો આપણે જાણીએ છીએ એમને સાફ કરવાના હોય છે. તો એમની અંદર જલીય પ્રક્ષાલન છે, પણ એમની અંદર આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? સલ્ફાઇડયુક્ત હોવાના લીધે બરાબર છે, આપણે ફીણ પ્લવન પદ્ધતિનો સંકેન્દ્ર માટે ઉપયોગ કરીશું. તો જે રીતે આપણે કોમન છે, હવે એમની અંદર ડીપમાં કોઈ વાત કરતા નથી. તો પ્રથમ આપણે સંકેન્દ્રણ કોનાથી કરશું? તો એમની અંદર આપણે પદ્ધતિ વાપરીશું ફીણ પ્લવન પદ્ધતિ. હવે પદ્ધતિ વિશે તમે આરામથી સમજી ગયા છો. પાઇન ઓઇલ નાખવામાં આવે છે, જારા વડે એમને બહાર કાઢવામાં આવે છે, સૂકવવામાં આવે છે, બરાબર ને? તો એ રીતે આપણે અહીંયા મેળવીએ છીએ. પાણીથી નિલંબિત કરી શકાય. તો એમની અંદર જે અશુદ્ધિઓ છે મોસ્ટલી સાફ થઈ જશે અને 25% જેટલું આપણે કોપર ધરાવતી કાચી ધાતુ એમની અંદરથી મેળવી લેશું. મતલબ રેતીના કણોને છે એવું બધું વાત કરી દઈશું. ઓકે, તો ફીણ પ્લવન પદ્ધતિ પત્યા પછી સેકન્ડ રીત આપણી કઈ આવે છે? ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવાની, બરાબર ને? તો એમની અંદર આપણે કરીશું ભૂંજનવાળી પ્રક્રિયા. ભૂંજનની અંદર યાદ જ હશે, કારણ કે સલ્ફાઇડયુક્ત છે, ઓક્સિજનની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરશું કે જેથી એમના ઓક્સાઇડની અંદર રૂપાંતર થાય, બરાબર છે? તો કોપર પાયરાઇટ્સ CuFeS2 સોલિડ અવસ્થામાં છે, એમને ઊંચા તાપમાને O2ની હાજરીમાં ગરમ કરીએ. જો અહીંયાથી આ રિએક્શનો બધી ઘણી વખત પૂછવામાં આવે છે તો યાદ રાખવી જરૂરી છે. Cu2S અને FeO પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર આ રીતે મળે છે. મતલબ Fe છે એ ઓક્સાઇડ સ્વરૂપમાં ફરી જાય છે. પણ અહીંયા જોવા જઈએ તો ક્યુપ્રસ સલ્ફાઇડ છે, હજી અહીંયા CuS ઓક્સાઇડ સ્વરૂપમાં ફર્યો નથી. તો એમની ફર્ધર પ્રોસેસ કરવામાં આવે છે અને Cu2Sને ફરી O2 સાથે, ભાઈ O2નું કોઈ કમી છે નહીં, વાતાવરણની અંદર 21% જેટલું ઓક્સિજન છે, તો એમને ફરી શેમાં રૂપાંતર કરવામાં આવે? તો ક્યુપ્રિક સલ્ફાઇડની એમની પ્રક્રિયા થઈને ઓક્સિજન સાથે વધુ પ્રમાણમાં Cu2 મતલબ કે એમને પણ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવશે. FeO તો ઉપરના ભાગમાં જ આપણે મળી ગયું છે અને વધારાનું મળશે સલ્ફર ડાયોક્સાઇડ. તો આ રીતે આપણે મળે છે, બરાબર? તો અહીંયા જે આયન ઓક્સાઇડ મળે છે એ અશુદ્ધિ તરીકે છે, કારણ કે આપણે તો કોપર જોઈએ છે. તો અહીંયાથી આપણે આયન ઓક્સાઇડને દૂર કરવું પડશે અને અહીંયા તો આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં મળી ગયું છે, તો આમને આપણે રિડક્શન કરવું પડશે. પરંતુ જ્યારે પણ ભૂંજન પ્રક્રિયા ખતમ થાય છે પછી ડાયરેક્ટલી એમને આપણે ઊંચા તાપમાને ગરમ કરવાનું હોય છે. વાત ભઠ્ઠીની અંદર FeO અને સિલિકા સાથે ગરમ કરવામાં, જેમને પ્રદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ એક રિએક્શન જ છે કે આયન ઓક્સાઇડને સિલિકા સાથે એટલે કે SiO2 સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. અથવા આપણે જાણીએ છીએ કે FeS છે એ પણ હજી પાત્રની અંદર પડ્યું હશે. તો પ્રથમ FeSની પ્રક્રિયા O2ની હાજરીમાં કરવામાં આવશે, એટલે કે FeO પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ. જે FeO બને છે એમને સિલિકા સાથે ગરમ કરવામાં આવશે એટલે મળશે FeSiO3 આયન સિલિકેટ, જેમને સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. સ્લેગ કેવો હોય છે? હલકો હોય છે, જેથી એ જ્યારે પણ વાત ભઠ્ઠીની અંદર નાખવામાં આવશે ત્યારે તરશે, ઉપર તરશે. તો આ રીતે આપણે FeSiO3નો સ્લેગ મળે છે. એ આખી વાત ભઠ્ઠીની અંદર પ્રોસેસ થાય છે. તો ભૂંજન દરમિયાન ક્યુપ્રસ સલ્ફાઇડનું પ્રમાણ હજી વધારે હોય છે, ઓક્સાઇડની અંદર રૂપાંતર થાય તે ફરી પાછી પ્રોસેસ કરીને આગળ પણ માહિતી મેળવીએ આપણે, બરાબર ને? તો ભૂંજન દરમિયાન હજી ક્યુપ્રસ સલ્ફાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડ સાથે સ્વયં રિડક્શન, આપણે વાત કરી હતી કે આમનું શું થશે? સ્વયં રિડક્શન. તો Cu2O ફરી પાછું FeS જે અંદર છે એમની અંદર જ FeS સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? પાછું સલ્ફર સાથે ક્યુપ્રસ સલ્ફાઇડ અને FeO બનાવે છે, બરાબર ને? મતલબ કે જ્યારે પણ ક્યુપ્રસ આપણે કોપર પાયરાઇટ્સની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્યુપ્રસ સલ્ફાઇડ, ક્યુપ્રસ ઓક્સાઇડનું પ્રમાણ ઓછું અને સાથે સાથે આયન ઓક્સાઇડ પણ મળે છે. તો આયન ઓક્સાઇડને આપણે દૂર કરવાનું રહેશે, બરાબર? અને સિલિકા સાથે એમની પ્રક્રિયા કરતાં જે સ્લેગ મળે છે એ વજનમાં હલકો હોવાથી
એમને આપણે દૂર કરવાનો રહેશે. બરાબર છે. તો આ રીતે FeO સ્લેગ તરીકે દૂર કરવાનું રહે છે. અને મિશ્રણમાં જે આયર્ન સલ્ફાઇડ, ક્યુપ્રસ સલ્ફાઇડ, બરાબર ને, મિશ્રણમાં કોણ વધે છે? આયર્ન સલ્ફાઇડ હશે અને ક્યુપ્રસ સલ્ફાઇડ. આ બંનેનું જે મિશ્રણ મળે છે FeS અને Cu2S, એમને મેટે તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખી દઉં છું, FeS અને Cu2S, આ બંનેના મિશ્રણને મેટે તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે લાસ્ટની અંદર વધે છે. તો આમની ફર્ધર પ્રોસેસ માટે આપણે FeSને અહીંયાથી દૂર કરવું પડશે અને કોપરને અલગ કરવું પડશે. તે બંનેની પ્રોસેસ માટે પાત્રની અંદર લેવામાં આવે છે અને એની પ્રોસેસનું નામ છે, પ્રોસેસને ખાસ યાદ રાખજો કારણ કે ડાયરેક્ટલી તમને 2 માર્કની અંદર પૂછવામાં આવે છે, બેસેમીકરણ. બરાબર ને, બેસેમરીકરણ કંઈ નથી, ડાયરેક્ટ એમને ગરમ જ કરવામાં આવે છે. ફર્ધર આમની અંદરથી O2 પાસ કરવામાં આવશે ને. તો આ વિધિમાં મિશ્રણમાં રહી ગયેલા કોણ રહી ગયું છે? હવે FeS એટલે કે આયન છે અને એમની સાથે છે Cu2S, મતલબ કે આયનને દૂર કરવો પડશે અને સલ્ફરને. બરાબર છે. તો આ મિશ્રણમાં બેસેમરીકરણની અંદર આયનને દૂર કરવામાં આવે છે. બરાબર છે. ઉપરથી આ ટાઈપનું એક પાત્ર હોય છે, એમને ફૂલ ગરમ કરવામાં આવે છે. આમની અંદર એમને ભરી દેવામાં આવે છે. તો જરૂર પડે એ પ્રમાણે આપણે રેતી ઉમેરી છે. મેં પ્રોસેસ અગાઉ જ લખી દીધી છે બધી, માત્ર હવે તમારે સમજવાની જરૂર છે. તો જે પ્રોસેસ અહીંયા લખી દીધી FeSની અંદર આમની અંદરથી પ્રક્રિયા કરવામાં આવશે. તો FeS O2 સાથે પ્રક્રિયા કરીને શું બની દેશે? FeO. એ બધી પ્રોસેસ આમની અંદર થશે. બરાબર ને, FeS O2 સાથે પ્રક્રિયા કરશે અને FeO બનાવી દેશે. ઉપરથી નાખી દેવાની રેતી, રેતી એટલે કે થઈ ગયું સિલિકા. તો એ બનાવી દેશે સ્લેગ. FeSiO3નો સ્લેગ બની જશે. SiO3 સ્લેગ જે હલકો હોવાથી ઉપરથી એ નીકળી જશે. બરાબર છે. આ રીતે આપણે પછી વાત કરવામાં આવે કે આમની અંદર આપણે Cu2S પણ છે. તો હવાની હાજરી છે તો Cu2S પ્લસ O2 પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? ક્યુપ્રસ ઓક્સાઇડ. એ અહીંયા મેં બતાવેલું છે. અને ક્યુપ્રસ ઓક્સાઇડ આમનું ફરી સ્વયં રિડક્શન કરશે, ક્યુપ્રસ ઓક્સાઇડ પ્લસ Cu2O, કારણ કે હજી પાત્રની અંદર ક્યુપ્રસ સ્વયં પ્રક્રિયા થશે. બરાબર ને, એમની સાથે આ બંનેની પ્રક્રિયાથી શું બનશે? Cu, બરાબર, કોપર કોપર ભેગા થઈ જશે, Cu પ્લસ સલ્ફર અને અહીંયા ઓક્સિજન ભેગા થઈ જઈને બનાવી દેશે સલ્ફર ડાયોક્સાઇડ. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ રીતે કોપર આપને અહીંયાથી અલગ મળશે. હવે સમજો, કોપર અહીંયા થોડો એવો મેલ્ટ સ્વરૂપમાં હશે, એટલે કે સોલિડ સ્વરૂપમાં, અને સલ્ફર ડાયોક્સાઇડ કેવા? ગેસ સ્વરૂપમાં. મતલબ તમે જોયું હશે કે જ્યારે સોલિડમાંથી આ રીતે સોલિડનું લેયર હશે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડના શું નીકળતા હશે? બબલ નીકળતા હશે. બરાબર ને, મતલબ કે અંદર તમને ફોલ્લા પડેલું જોવા મળશે. તો એ જે બરાબર ને, કોપરને દ્રવ સ્થિતિમાં બેસેમર આ જે કન્વર્ટર છે એમાંથી કાઢી લેવામાં આવે છે. જેમ જેમ ઠંડુ પડશે એમ સલ્ફર ડાયોક્સાઇડના ગેસના બબલ શું થશે? બહાર આવશે, પરપોટા નીકળશે. બરાબર છે. એ ટાઈમે કોપરને કેવું કહેવામાં આવે છે? ફોલ્લાવાળું કોપર તરીકે ઓળખવામાં આવે છે. ફોલ્લા પડ્યા હોય તેવું દેખાય છે એટલે એમને જેમને ફોલ્લાવાળું કોપર, તાંબુ કહેવામાં આવે છે. મતલબ વાતને તમે સમજતા હશો કે જ્યારે સોલિડ જે દલદલ ટાઈપનું હોય છે એમાંથી એર નીકળતા હોય તો બબલ ટાઈપની જે રચના થાય છે. એટલે માટે આ કોપરની અંદર આવું થતું હોવાથી એમને SO2 ગેસ બહાર નીકળતો હશે એટલે એને ફોલ્લાવાળું તાંબુ, ઇંગ્લિશની અંદર એમને બ્લિસ્ટર કોપર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? બ્લિસ્ટર કોપર. બરાબર છે. તો આ રીતે એમને શુદ્ધ કરવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કોપર હજી અહીંયા થોડી એવી અશુદ્ધિ હશે. ફર્ધર પ્રોસેસ એમની શું કરશે? શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન. અને આ ટેકનિક આપણે જાણીએ છીએ, ઝીંકની અંદર પણ કીધું હતું. અશુદ્ધ એનોડ લેવામાં આવશે કોનું? કોપરનું. શુદ્ધ કોપરના સળિયાને કેથોડ તરીકે વાપરવામાં આવશે અને એમની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવશે. આ રીતે આપણે 99.5%થી લઈને 99.99% આપણે શુદ્ધ કોપર મેળવી શકીએ છીએ. એમની અંદર એનોડ પંખની પણ વાત કરી. ખાસ કરીને કોપરની અંદર સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ ધાતુઓ એમાંથી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે 99.96થી લઈને 99.99% સુધી શુદ્ધ કોપર આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા હતી કોપરની વાત. ઉપયોગની અંદર આપણે વાત કરી દઈએ તો કોપરનો મોસ્ટલી ઉપયોગ વાસણ તો બધાએ જોયા જ હશે. બરાબર છે.
કાચી ધાતુ એમની કોપરની ગોલ્ડની વાત કરેલી હતી, બરાબર ને, કાચી ધાતુ બનાવવા માટે. તાંબાના પણ સિક્કા જૂના જમાનાની અંદર હતા, તો એ પણ યાદ રાખવું પડે કે સિક્કા પણ આમના જ બનતા, બરાબર ને. વાસણો બનાવવા, કોપરના તાંબાના વાસણો તો બધાએ જોયા જ છે. ઘણી બધી મિશ્ર ધાતુઓ બને છે, તો એ પણ યાદ રાખવું જરૂરી છે, બરાબર. જાણીતી મિશ્ર ધાતુ કઈ છે તે અહીંયા લખી દઉં છું. પિત્તળ, કાચ નથી, બરાબર ને, કાચ, જર્મન સિલ્વર, આ બધાની મિશ્ર. મોનલ મેટલ, બેલ મેટલ, ડેલ્ટા મેટલ, ઘણી બધી કાચી ધાતુઓ છે. લિસ્ટ જેટલું બને એટલું આપણે ઉતારીએ. ડેલ્ટા મેટલ છે, પછી ફોસ્ફરસ બ્રોન્ઝ છે, એલ્યુમિનિયમ બ્રોન્ઝ વગેરે આમની અંદર બનાવવામાં આવે છે. ઓકે, તો અહીંયા સુધીની વાત હતી. તો કોપરનું કામ પણ હવે તમે સમજી ગયા છો. મતલબ મેં રિએક્શન બધી અહીંયા લખી છે, સમજાવેલું થોડું અહીંયા છે. તો બે સમીકરણની અંદર સિમ્પલ વસ્તુ જોવા જઈએ તો કોપર પાયરેટ્સનું ઓક્સિજનની હાજરીમાં આપણે જે ઓક્સાઇડયુક્ત ધાતુ બનાવીએ છીએ ફીણ ઉત્પન્ન પદ્ધતિમાંથી જે કોપર પાયરેટ્સ બચ્યું એમને આપણે ક્યુપ્રસ સલ્ફાઇડની અંદર રૂપાંતર કરીએ છીએ. હજી ક્યુપ્રસ સલ્ફાઇડ કમ્પ્લીટ રૂપાંતર નથી થયું, બરાબર છે. FeO પણ મળે છે. ક્યુપ્રસ સલ્ફાઇડની આપણે ફર્ધર પ્રોસેસ ઓક્સિજન સાથે થશે, શું બનશે? ક્યુપ્રસ ઓક્સાઇડ, બરાબર છે. તો ક્યુપ્રસ સલ્ફાઇડ અને FeO જે મળે છે, સાથે સાથે Feની સાથે કોણ છે? સલ્ફર. તો એ બંનેનું જે મિશ્રણ મળે છે ક્યુપ્રસ સલ્ફાઇડ અને FeSનું, એમને શું કહેવામાં આવે છે? મેટે. અને એમને આપણે બેસેમી મરીકરણની અંદર ફર્ધર પ્રોસેસ માટે આગળ વધારી સાથે સાથે શું નાખી દઈએ છીએ? રેતી એડ કરી દઈએ છીએ, બરાબર છે. તો આ રીતે રેતીનું ખાસ શું છે? એ સિલિકેટ સંયોજન બનાવે, જેમને આયન સિલિકેટ કહેવામાં આવે છે, જેને સ્લેબ એ ઉપર તરશે અને નીચેના ભાગમાંથી આપણે કોપરને અલગ કરી શકીએ છીએ સ્વયં રિડક્શનના લીધે. ઉપયોગની પણ વાત કરી. તો હવે વાત કરી દઈએ લોખંડની. મતલબ કે પૃથ્વીના પેટાળમાંથી લોખંડને કઈ રીતે આપણે યુઝ કરીએ તે પ્રમાણે શુદ્ધ કરવામાં આવે છે એમની પણ આપણે વાત કરી દઈએ, જેથી ચેપ્ટરને આપણે ખતમ કરી શકીએ. લોખંડની અંદર તો આપણે જાણીએ છીએ એમની ઘણી બધી ધાતુઓ સલ્ફાઇડયુક્ત પણ છે, કાર્બોનેટયુક્ત પણ છે. તો પ્રથમ તો એમનું લિસ્ટ બનાવીએ કે કેમની અંદરથી આપણે વધુ પ્રમાણમાં ધાતુને મેળવી શકીએ છીએ. પછી એમની આપણે ફર્ધર પ્રોસેસ માટે આગળ વાત કરીએ. તો હેડિંગ મારીએ. કોનું નિષ્કર્ષણની વાત કરીએ છીએ આપણે? લોખંડ કઈ રીતે મેળવવા છે. હવે આપણે જાણીએ છીએ લોખંડનો ઉપયોગ વિશે મોસ્ટલી હવે કંઈ બોલવાની જરૂર નથી. લોખંડનું નિષ્કર્ષણ, લોખંડને કઈ રીતે શુદ્ધ કરવામાં આવે છે, બરાબર છે. એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાંથી મળતી 3rd નંબરની સૌથી વધારે ઉપયોગવાળી ધાતુ છે. પૃથ્વીના પેટાળની અંદર સૌથી વધારે 3જા નંબર ઉપર કોણ આવે છે? એલ્યુમિનિયમ. તો 4થા નંબર ઉપર કોણ આવશે? લોખંડ, બરાબર ને. પૃથ્વીનું પેટાળ આપણે પણ જાણીએ છીએ, આખો ગર્ભ ભાગ લોખંડ મેલ્ટ થયેલા સ્વરૂપમાં મળે છે. તો લોખંડની કાચી ધાતુ કઈ છે? નંબર 1 મેગ્નેટાઇટ. કઈ છે? મેગ્નેટાઇટ પૃથ્વીના પેટાળમાં 72.4% જેટલી મળે છે, બરાબર. એમનું સૂત્ર થઈ છે Fe3O4. પછી આવે છે હેમેટાઇટ. હેમેટાઇટ મળે છે 69.9%. Fe2O3. મોસ્ટલી લોખંડ આપણે Fe2O3માંથી મળે છે, કારણ કે પ્રોસેસ એમની સસ્તી પડે છે એટલા માટે, બરાબર ને. જે સસ્તી પડતી હોય વધારે જેમાંથી મેટલ મળતું હોય એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. પછી સિડેરાઇટ છે. સિડેરાઇટ મોસ્ટલી 48% જેટલું મળે છે. FeCO3, બરાબર. અને છે લિમોનાઇટ, એ છે 55% જેટલું. એમનું સૂત્ર ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવામાં આવે છે, × NH2O. આ સિમ્પલ વસ્તુ છે. Fe2O3 હેમેટાઇટમાંથી આપણે એમનું નિષ્કર્ષણ જોવાનું છે. તેમની અંદર ઓક્સિજન ઓલરેડી હાજર છે, બરાબર છે. એ જ રીતે કાર્બોનેટવાળું છે, તો આમનું આપણે ભૂંજન કરી શકીએ અને આમનું કેલ્સિનેશન કાર્બોનેટયુક્ત હોવાના લીધે, બરાબર ને. ડાયરેક્ટલી ગરમ કરવામાં આવશે તો CO2 દૂર થઈ જશે, ઓક્સાઇડ સ્વરૂપમાં આપણે મળશે. તો આપણે જે પ્રોસેસ છે, પ્રોસેસને ફોલો કરો તો આપણે બધી ખબર પડી જશે. ભાઈ પ્રથમ સંકેન્દ્રિત કરવું,
બરાબર છે. પછી ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવો, પછી એમનું રિડક્શન કરો, પછી એમનું શુદ્ધિકરણ કરો. તો ટોટલ ધાતુને શુદ્ધ કરવા માટે, જમીનમાંથી મળે પછીના શુદ્ધ માટે 4 સ્ટેપ છે ટોટલ. બરાબર. તો આપણે વાત કરવાની છે હેમેટાઇટની. હવે આમનું ડાયરેક્ટ તમને પૂછવામાં આવે તો હેમેટાઇટ ભાઈ શું છે? Fe હાજર છે. સંકેન્દ્રિત કરવા માટે, સંકેન્દ્રણ કરવું મતલબ શું થશે? એમની અંદર જે ગેંગ રહેલી છે, ગેંગ મતલબ કોણ છે હવે ખબર હોવી જોઈએ. રેતી છે, માટીના રજકણો છે, એમને કાઢવા માટે શું કરવું પડે? સંકેન્દ્રણ. તો પ્રથમ તો શું કરીએ ભાઈ, અમે કોઈ પણ વસ્તુ આપણે ઘરે લાવીએ તો પહેલાં એમને આપણે ધોઈએ છીએ પાણીથી. તો પહેલાં આપણે આમનું કરી નાખીએ જલીય પ્રક્ષાલન. બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, બરાબર ને? જલીય પ્રક્ષાલનથી શું થશે? જેટલી માટી ધોવાતી હશે એટલી ધોવાઈ જશે. કમ્પ્લીટ વસ્તુ છે. હવે Fe હાજર છે. ચુંબકીય અલગીકરણ, બરાબર ને? આપણે જે રોલરની વાત કરેલી હતી, આ રીતે એક ચુંબક વાળો હોય છે, ઉપર પાવડર મૂકી દેવાનો, ચુંબક આકર્ષિત થતા હશે, નજીક પડશે, બાકી બધા દૂર ફેંકવાઈ જશે. તો આ રીતે પણ અલગ કરી શકો છો. ચુંબકીય ગુણધર્મનો સિદ્ધાંત લાગુ પડીને આપણે એમને શુદ્ધ કરી શકીએ છીએ. બરાબર છે. તો બસ એ જ પ્રોસેસ છે અહીંયા, પણ ત્યાંથી આગળ વધવાનું છે આપણે. તો ગુંજન તો આપણે કરી દીધું. FeCO3 હશે તો આપણે કેલ્સિનેશન કરી દઈશું, બરાબર. તો અહીંયા આપણે ડાયરેક્ટલી આયનના નિષ્કર્ષણ માટે હેમેટાઇટનો ઉપયોગ કરીએ છીએ. સંકેન્દ્રણ કોના વડે કરશું? ચુંબકીય અલગીકરણના સિદ્ધાંત વડે, બરાબર છે. તો ડાયરેક્ટ આપણે પ્રોસેસ પર આવીએ ભૂંજન વડે, અને એમના પછી જે પ્રોસેસ થાય છે એમના ઉપર ડાયરેક્ટ આપણે આવીશું. તો ભૂંજનથી આપણે ઓલરેડી ઓક્સિજન તો એમની અંદર હાજર જ છે, બરાબર. જો કાર્બોનેટ સંયોજન હશે તો આપણે શું કરી દઈશું? કેલ્સિનેશન. તો આયન ધરાવતી ઓક્સાઇડ સ્વરૂપ જ છે આ. કાચી ધાતુને પહેલાં થોડા કોલ એટલે કોણ થશે? કાર્બન સાથે, ચારકોલ પણ કહી શકો. કાર્બન સાથે શું કરવામાં આવશે? ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવશે. તો ડાયરેક્ટ ભઠ્ઠીની જ વાત કરવાની છે, વાત ભઠ્ઠીની, બરાબર. વાત ભઠ્ઠીની જે રચના છે એમની પણ અહીંયા વાત કરવાની છે. હવે રિડક્શનનું જોવાનું હતું કે આનું રિડક્શન આપણે કોના વડે કરશું? તો રિડક્શન થશે આપણે કાર્બન સાથે. કેમ? એલિંગમ ડાયાગ્રામ બધાને યાદ જ છે. શું વાત કરી હતી? નીચેની જે ધાતુ છે એ ઉપરની બધી ધાતુને, ગ્રાફની અંદરની વાત કરું છું. ગ્રાફ કંઈક આ રીતે હતો. અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય હતું ડોન, અહીંયા હતું ટેમ્પરેચરનું. જે નીચેની ધાતુ હતી એ ઉપરની બધી જ ધાતુનું રિડક્શન કરી શકે છે. તો ઉપર છે FeO, એની નીચે કોણ આવશે? કાર્બન, બરાબર. તો કાર્બન Feનું રિડક્શન કરીને શેમાં રૂપાંતર કરી શકે છે? Feની અંદર. તો ક્વેશ્ચન એવો છે કે સૌથી નીચે તો મેગ્નેશિયમ છે, તો એમનો ઉપયોગ કેમ ના કરવો? બરાબર છે. કાર્બનને જ કેમ લીધો? મેગ્નેશિયમને કેમ ન લીધો? એલ્યુમિનિયમને કેમ ન લીધો? તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ જીવન જરૂરિયાતની અંદર પણ સારી એવી ધાતુ છે, પૃથ્વીના પેટ્રોલમાંથી મળે છે. પણ એલ્યુમિનિયમ કરતાં વધારે સસ્તી રીતે, ઝડપથી કોણ મળી જશે? કાર્બન, બરાબર છે. તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની સિવાય આપણે કોને લઈએ છીએ? કાર્બનને જ સારો એવો ગણીએ છીએ. તેથી આપણે રિડક્શન માટે એલિગમ ડાયાગ્રામ પરથી કોને લઈએ છીએ? કાર્બનને. તો સિમ્પલ વસ્તુ છે. વાત ભઠ્ઠીની જે રચના છે અહીંયા હું નીચે બતાવી દઉં છું. તો રિડક્શન માટે કાર્બનને સિલેક્ટ કરવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે. કેમ? સસ્તી રીતે મળે છે એટલે. સસ્તી રીતે મળે છે એટલા માટે પ્રોસેસ ફટાફટ થઈ જશે. ઓકે. તો વાત ભઠ્ઠીની કંઈક રચના આવી હોય છે, ઊંચી હોય છે. તમે 10મા ધોરણની અંદર પણ ભણ્યા હશો. અહીંયાથી બધો મરી મસાલો અંદર એડ કરવાનો હોય છે. એમની અંદર શું એડ કરવાનું હોય છે એ પણ આપણે વાત કરી દઈશું. કાચી ધાતુ, એમની સાથે લાઇમસ્ટોન એટલે કે ચૂનાના પથ્થર, આ રીતની એમની રચના હોય છે. આકૃતિ બરાબર ના થાય, ઓકે. આ રીતની તમને રચના જોવા મળે છે. અહીંયાથી આપણે લોખંડ બહાર નીકળતું જણાશે. એ જ રીતે ઉપરના ભાગમાંથી સ્લેગ, કારણ કે આપણે વાત કરી તેમ સ્લેગ શું હોય છે? હલકો હોય છે, તેથી એ ઉપર રહેશે અને લોખંડ જે ભારે છે એ બીજી બાજુથી નીકળશે અને સ્લેગ અહીંયાથી નીકળી જશે. અહીંયા ગરમ હવા ઇનલેટ થાય એ રીતની રચના હોય છે બે બાજુ. તો ગરમ હવા નીચેથી ઇનલેટ થાય છે તો નીચેનું તાપમાન કેવું હશે? વધારે. જેમ જેમ ઉપર જશું એમ તાપમાનમાં શું થશે? ઘટાડો. મતલબ 1070 કેલ્વિન, 1270 કેલ્વિન, 1570 કેલ્વિન, અને નીચે આવશો એમ 2170 કેલ્વિન. કારણ કે ગરમ હવા અહીંથી દાખલ થશે તો સ્ટાર્ટિંગમાં એ ગરમ હશે, પણ જેમ જેમ ઉપર ચડશે એમ શું થશે? ઠંડી પડશે. ઉપરથી આપણે શું શું નાખવાનું છે? કાચી ધાતુ આપણે કઈ લઈએ છીએ? હેમેટાઇટ. તો અહીંયા એડ કરી દેવાની છે આપણે Fe2O3.
Fe2O3 ઉપરથી આવશે, મતલબ તાપમાનની જે અલગ અલગ પ્રોસેસ થાય છે એ આપણે ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. Fe2O3ની સાથે નાખવામાં આવશે સિલિકા SiO2, બરાબર છે, અને કાર્બન. બીજું સ્વરૂપ છે કેલ્શિયમ કાર્બોનેટ, લાઇમસ્ટોન પણ અહીંયા નાખવામાં આવે છે. કમ્પ્લીટ વસ્તુ છે. હવે અહીંયાથી ગરમ હવા દાખલ કરવામાં આવે છે તો હવાને નીકળવા માટે પણ અહીંયા ગેપ રાખવામાં આવે છે, જેમાં કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે. કઈ રીતે બહાર આવશે એ જ આપણે પ્રોસેસ અહીંયા જોવાની છે. તો પ્રોસેસ બધી અહીંયા આપણે સાઈડમાં લખીએ છીએ. જુદા જુદા તાપમાને જે પ્રોસેસ થાય એ ઉપરથી નાખીએ છીએ, એટલે પ્રથમ 1070 કેલ્વિને તાપમાને પ્રોસેસ થાય, આગળ વધશે એ રીતે જે પ્રોસેસ અલગ અલગ થાય છે એમની અહીંયા આપણે વાત કરવાની છે, બરાબર છે. તો પ્રોસેસ વાઇઝ આપણે લખતા જઈએ છીએ. રચનાની વાત કરી દઈએ તો ભુંજનથી આપણે જે પણ અહીંયા ધાતુ મળે છે, લાઇમસ્ટોન, કાર્બન અને રેતી સાથે વાતભટ્ટીના ઉપરના ભાગમાંથી એમને ઉમેરવામાં આવે છે. વાતભટ્ટી પણ આ રીતની અહીંયા છે, એમની અહીંયા વાત કરી દીધી છે, બરાબર છે. તો આપણે હવે રિએક્શન તરફ આગળ વધીએ. તો પ્રક્રિયા વિશે આપણે અહીંયા હેડિંગ મારી દઈએ. પ્રક્રિયા બધી અહીંયા લખવાની છે, બરાબર ને. જે પણ પ્રક્રિયા થાય છે બધી જુદા જુદા તાપમાને થાય છે, કારણ કે ગરમ હવા નીચેથી દાખલ થાય છે, એટલા માટે પ્રક્રિયાને આપણે અલગ લખી છે. જુદા જુદા તાપમાને જ તમારે બધાને યાદ રાખવી પડશે, બરાબર છે. જોઈએ આપણે. પ્રથમ પ્રક્રિયા થાય છે, જેવું ઉપરથી નાખશો એટલે ઉપરનું તાપમાન ઓછું હશે. પ્રથમ પ્રક્રિયા આપેલી છે 500થી લઈને 800 કેલ્વિન તાપમાને કઈ કઈ પ્રક્રિયા થાય છે એમની અહીંયા વાત કરવાની છે. 500થી લઈને 800 કેલ્વિન તાપમાન પર, બરાબર છે. તો શું થશે? તે ઉપરથી જે કેલ્શિયમ કાર્બોનેટ નાખેલું છે એમનું શું થશે? વિઘટન થશે. તો કેલ્શિયમ કાર્બોનેટનું થઈ જશે ભાઈ વિઘટન છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં. જો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ઉપર આપણે આઉટલેટ રાખેલું છે ત્યાંથી બહાર નીકળશે, પણ કાર્બન ડાયોક્સાઇડની જે થોડી જરૂર પણ છે, બરાબર. તો કેલ્શિયમ કાર્બોનેટની આ પ્રક્રિયા થશે. સાથે સાથે આપણે શું નાખીએ છીએ? હેમેટાઇટ Fe2O3. તો Fe2O3ની પણ પ્રોસેસ થશે અહીંયા થોડી એવી, બરાબર ને. જે કાચી ધાતુ છે કાર્બન મોનોક્સાઇડ, કારણ કે કાર્બન તો હાજર જ છે અંદર, આપણે ઉપરથી કોક સ્વરૂપમાં નાખીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને શેમાં રૂપાંતર થઈ જશે? મેગ્નેટાઇટ એટલે કે Fe3O4માં પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આપણે મળે, કારણ કે ફર્ધર આમની પ્રોસેસ થશે. Fe3O જે 4 છે એમની આગળ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રોસેસ થઈને એમાંથી બનશે FeO અને CO2 ત્યાંથી દૂર થશે. કમ્પ્લીટ વસ્તુ છે. FeO થોડું વધારે અનસ્ટેબલ છે એટલે ફટાફટ એ રિએક્શન કરશે. તો તાપમાનનો ગાળો ચેન્જ થાય ત્યારે આપણે વાત કરી લઈએ. તો તાપમાન વધારતા નીચે જેમ જેમ પ્રક્રિયા થશે એમ તાપમાન વધશે. કેટલું પહોંચશે? 900થી 1500ના ગાળાએ જે તાપમાને પ્રક્રિયા થાય છે અહીંયા નીચે લખું છું. કઈ પ્રોસેસ થશે? તો આપણે Fe ઓક્સાઇડ સ્વરૂપમાં મળી ગયું છે. હવે આપણે એનું શું કરવાનું છે? રિડક્શન, કે જેથી આપણે Fe મળે. તો મતલબ આપણે 1500 કેલ્વિન તાપમાને અહીંયા સુધી પહોંચ્યા છીએ. કમ્પ્લીટ વસ્તુ છે. તો FeOનું ફર્ધર કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને શું બની જશે? Fe. મતલબ લોખંડ અહીંયાથી અલગ થઈ જશે અને કાર્બન ડાયોક્સાઇડ અહીંયાથી અલગ થઈ જશે. ઓકે. હવે વાત આવી કાર્બનની. તો કાર્બન જે અહીંયાથી ઉપરથી કોક એડ કરવામાં આવે છે, કાર્બન વાતાવરણની અહીંયા અંદર છે CO2, એ બંને વચ્ચે પ્રોસેસ થઈને શું બની જશે? કાર્બન મોનોક્સાઇડ, 2 કાર્બન મોનોક્સાઇડ. હવે ફરીથી યાદ કરો, અહીંયા કોણ હાજર છે? કેલ્શિયમ ઓક્સાઇડ સાથે આપણે ઉપરથી શું નાખે છે? રેતી, બરાબર ને. તો એ પણ પ્રોસેસ અહીંયા થશે 900થી 1500ના તાપમાન પર. કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકા સાથે પ્રક્રિયા કરીને તમને બધાને યાદ જ છે શું બનાવે છે? કેલ્શિયમ સિલિકેટ, CaSiO3, જેને શું કહેવામાં આવશે? સ્લેગ. હા, FeSiO3 તો પણ સ્લેગ થશે, CaSiO3 એ પણ સ્લેગ થશે. હવે સ્લેગની વાત અહીંયા કરી હતી કે વજનમાં હલકો હોવાથી ઉપર શું કરશે? તરશે, અને ઉપર આપણે આઉટલેટની સુવિધા રાખેલી છે. આઉટલેટ એટલે કે ઉપરથી એ તરતો હશે તો ઉપરથી એ નીકળી જશે. પિગલિત સ્લેગ પહેલાં નીકળશે અને નીચેના ભાગમાંથી લોખંડ જે અહીંયા બન્યું છે એ નીકળશે. તો વધારાનો કોક પણ હાજર છે, તો એમની પણ પ્રોસેસ થશે. કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બળશે અંદર, મતલબ કોકનું શું થઈ જશે? અને અહીંયા શું થઈ જશે? કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. ઓકે. તો અહીંયા જે પ્રોસેસ આપેલી છે કાર્બન ડાયોક્સાઇડવાળી, FeO વધારાનો જે FeO છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરીને Fe સાથે કાર્બન મોનોક્સાઇડ બનાવીને અહીંયા નીચેના ભાગમાંથી લોખંડ સ્વરૂપમાં એ બહાર આવે છે. સિમ્પલ પ્રોસેસ છે.
તાપમાનના ગાળામાં કઈ કઈ પ્રક્રિયા થાય છે એ જ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. તો આટલી પ્રોસેસ તો આપણે સિમ્પલ રીતે યાદ રાખવાની છે. ઓકે, હવે જે અહીંયા આપણે લોખંડ અહીંયાથી નીચેથી અવસ્થામાંથી આપણે મળે છે, પિગલિત આયન અહીંયાથી આપણે Fe મળે છે, તો ત્યાં કઈ કઈ પ્રોસેસ થાય છે અને કેવા સ્વરૂપમાં મળે છે એ અહીંયા આપણે જોવાનું છે, બરાબર. તો વાતભઠ્ઠીમાં જે અહીંયા Fe મળે છે એમને આશરે કેટલું 4% કાર્બન હાજર હોય છે અને એમની સાથે અશુદ્ધિઓ પણ હાજર હોય છે. અશુદ્ધિઓ જેમ કે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ, આવી અશુદ્ધિઓ પણ એમની અંદર હાજર હોય છે. તો આમાં આવું જે લોખંડ અહીંયા મળે છે એને શું કહેવામાં આવે છે? કાચું લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? કાચું લોખંડ. હવે કાચા લોખંડને જે પણ બીબું કહી શકો અથવા જે પણ આકારમાં ઢાળવું હોય તેમને ઢાળી શકીએ છીએ, બરાબર. બીજું લોખંડ હોય છે ભરતર લોખંડ. કેવું હોય છે? ભરતર લોખંડ. ભરતર લોખંડ કાચા લોખંડથી થોડું અલગ હોય છે. તો આ જે કાચું લોખંડ મળે છે એ ભંગારમાંથી આપણે ભરતર લોખંડને પીગાળીને બહાર કાઢી શકીએ છીએ, બરાબર. એટલે થોડું એવો ડિફરન્સ છે બંનેની અંદર. અને જે ભરતર લોખંડની અંદર 3% કાર્બનનું પ્રમાણ હોય છે. કેટલા %? 3%. યાદ રાખજો, ભરતર લોખંડ કાચા લોખંડથી અલગ છે. તેને વાતભઠ્ઠીમાંથી આપણે કાચા લોખંડનો જે ભંગાર છે કોક સાથે પીગાળીને એમને મેળવી શકાય છે અને તેમની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? 3% જેટલું, બરાબર છે. આ રીતે બીજું એક લોખંડ હોય છે Feની જ્યારે ફર્ધર આપણે પ્રોસેસ કરીએ છીએ, મતલબ શુદ્ધિકરણની, રિડક્શન કરવા માટે, બરાબર ને, એમાંથી મળશે ઘરતર લોખંડ. કેવું મળશે? ઘરતર લોખંડ. આ બધું યાદ રાખજો. અથવા દબનીય લોખંડ પણ અમને કહેવામાં આવે છે, જે વ્યાપારિક ધોરણે સારું હોય છે. સૌથી વધારે શુદ્ધ હોય તો કયું છે? ઘરતર લોખંડ. હવે એમને ભરતર લોખંડમાંથી મેળવવામાં આવે છે. હેમેટાઇટના પડ ચડાવીને અશુદ્ધિઓને ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે છે. કાર્બનને આપણે એમાંથી દૂર કરી દઈએ છીએ, બરાબર ને. Fe2O3 કાર્બનની પ્રોસેસ કરીને Feને અલગ કરીએ છીએ અને કાર્બન મોનોક્સાઇડ. હવે વાત હતી કે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટને કેમ નાખવામાં આવે છે, તો ખાસ યાદ રાખજો, અભિવાહ પદાર્થ તરીકે. અભિવાહ એટલે તમને બધાને હવે ખબર જ છે, બરાબર ને. તાપમાન નીચું લાવવા માટે સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસની ઓક્સિડેશન પામે છે અને સ્લેગમાં પસાર થાય છે, બરાબર ને. ધાતુને આ રીતે બહાર કાઢવામાં આવે છે. તો આ હતું લોખંડની માહિતી. કોની માહિતી હતી? કે લોખંડને આપણે કઈ રીતે અલગ કરીએ છીએ એમના વિશે અહીંયા થોડી તમને માહિતી આપવામાં આવેલી હતી. હવે એમના જો તમને ઉપયોગ પૂછવામાં આવે કે ચલો બતાવો ભાઈ લોખંડના ઉપયોગ શું છે, તો ઉપયોગ આપણે હેડિંગ ઉપર મારી દઈએ છીએ. ઉપયોગ. મને ખ્યાલ છે ત્યાં સુધી તો લોખંડના ઉપયોગ તમને કંઈ કહેવાની જરૂર નથી, બરાબર. કારણ કે એ તો બધાને ખબર જ છે. બોલ્ટ બનાવવા, તાર બનાવવા માટે, સૌથી મજબૂત હોવાથી ઘણી બધી જગ્યાએ એમને ખેતીવાડીના સાધનો બનાવવા માટે, ઓટોમોબાઈલ, એરોપ્લેનના ભાગ, ઘણી બધી વસ્તુની અંદર લોખંડનો ઉપયોગ થાય છે. નિકલ ધાતુ, સ્ટીલ ધાતુ વગેરે, દોરડાઓ વગેરે એમની અંદર આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો ઘડતર લોખંડ છે, ઘડી શકાય એવું હોય છે. સ્ટવ, રેલવેના પાટા, ગટરના પાઇપ, રમકડા વગેરે બનાવવામાં આવે છે. ભરતર લોખંડ છે, બરાબર, અને સ્ટીલ બનાવવામાં ખાસ કરીને વાપરવામાં આવે છે. વહાણના લંગર તો બધાને ખબર જ હશે. વહાણના લંગર બનાવવા માટે, તારબોલ્ટ બનાવવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા મોસ્ટલી વાત આપણે ચેપ્ટરને રિલેટેડ બધી વાતો અહીંયા પૂરી કરી છે. હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.